રાજ્યમાં ઈંધણ અને ગેસની સ્થિતિનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો। તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો પ્રયાસ ચાલુ હોવાનો મંત્રી ઋષિકેશ પટેલનો જવાબ। નવા 7,500 પીએનજી કનેક્શન અપાયા। એલપીજી ગેસની હાલ કોઈ જ સમસ્યા નથી તેવું નિવેદન પણ મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે। ઘરેલું કનેક્શનમાં કોઈ કાપ નથી મુકાયો તેવું પણ સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। ઈંધણ અંગેની અફવાના કારણે સર્જાઈ હતી સ્થિતિ અને પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર અને સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી થશે। સરકાર આવા લોકો સામે કાર્યવાહી કરશે તેવું નિવેદન પણ મંત્રીએ આપ્યું છે। હાલ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને અપીલ કરી એમએલએ સોશિયલ મીડિયા પર ઈંધણની અછત નથી તેવી વાત વહેતી કરે અને ઈંધણનો જથ્થો લિમિટેડ મળે તો ફરિયાદ કરો તે વાતનો ઉલ્લેખ પણ મંત્રીએ કર્યો છે। માત્ર રોકડમાં જ ઈંધણ આપે તો ફરિયાદ કરો તે વાતનો ઉલ્લેખ પણ મંત્રીએ કર્યો છે, કારણ કે ઘણા બધા પેટ્રોલ પંપ પર એવી ફરિયાદો પણ ઉઠી હતી કે માત્ર રોકડમાં જ પેટ્રોલ આપે છે, તો એવું જો ત્યાં ક્યાંથી આપને ખબર પડે તો તેની પણ ફરિયાદ કરી શકાય છે। તો લેખની બાબત એ છે કે મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને જવાબ પણ આપ્યો છે અને અપીલ પણ કરી છે। તેમણે અપીલ કરી કે ઈંધણની અછત નથી તેવી સોશિયલ મીડિયામાં માહિતી આપવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે આ જે સ્થિતિ 2 દિવસથી સર્જાઈ હતી તે અફવાના કારણે થઈ હતી। ઈંધણનો જથ્થો લિમિટેડ મળે તો ફરિયાદ કરો તે વાતનો ઉલ્લેખ પણ મંત્રીએ કર્યો છે। માત્ર રોકડમાં જ ઈંધણ આપે તો પણ ફરિયાદ કરો તે વાતનો ઉલ્લેખ પણ મંત્રીએ કર્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જેવી રીતે આજે વિધાનસભામાં બજેટ સત્રનો જે છેલ્લો દિવસ છે ને તે બાબતે આ મહત્વનો મુદ્દો ચર્ચાયો હતો, જે 2 દિવસથી અછત હતી તે બાબતનો મુદ્દો ચર્ચાયો અને ઋષિકેશ પટેલે જે જવાબ આપ્યો છે તેમાં તેમણે કીધું કે કોઈ જગ્યાએ જો રોકડથી જ માત્ર પેટ્રોલ કે ડીઝલ આપતા હોય તો તે બાબતે પણ ફરિયાદ કરવી જોઈએ અને કોઈ જગ્યાએ જથ્થો ન હોય તો પણ ફરિયાદ કરવી જોઈએ। શું હતું માહિતી? મિથુન, વાત કરીએ તો અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો ને તેના પગલે સમગ્ર દેશમાં જે પેટ્રોલ અને ડીઝલની સંભવિત કટોકટી થઈ શકે છે તેવી એક અફવા ફેલાઈ હતી। ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2 દિવસ પહેલાં એવી અફવા ફેલાઈ હતી કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી પડશે। તેના અગાઉ એલપીજી ગેસના બાટલા માટે પણ કેટલીક જગ્યાએ હોબાળો થયો હતો અને જે લોકો પાસે 1 કરતાં વધારે બાટલ હતા તેઓ પોતાની બોટલ લઈને જે તે એજન્સી ઉપર ભરવા માટે નીકળ્યા હતા। બ્લેકમાં પણ બોટલનો ભાવ લગભગ અનેક ગણો થઈ ગયો હતો, જેના પગલે સરકાર એક્શનમાં આવી હતી અને જે કોમર્શિયલ સિલિન્ડર હતા તેના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો। આજે વિધાનસભા ગૃહમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ આ અંગે ધ્યાન દોર્યું હતું, જેનો 116 અંતર્ગત જવાબ આપતા પેટ્રોલિયમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ એલપીજીની પૂરતી વ્યવસ્થા છે। જે પણ કોઈ જગ્યાએ, જે પણ કોઈ સોસાયટી હોય ત્યાં જો પીએનજી કનેક્શન હોય તો તેવી જગ્યાએથી એલપીજી પરત લેવાનો પરિપત્ર પણ સરકારે કરવામાં આવ્યો છે અને તેમને જે તે બોટલો જમા કરાવી છે। બીજી મહત્વની વાત કે જે પ્રકારે આ ક્રાઇસિસ સર્જાઈ તેના પગલે છેલ્લા કેટલાક દિવસોમાં 12,000 કરતાં વધારે નવા કનેક્શન માટેની અરજી અત્યાર સુધી નોંધાઈ ચૂકી છે અને 7,000 કરતાં વધારે કનેક્શન પણ પીએનજીના આપી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી કોમર્શિયલ ગેસની વાત છે તો હોસ્પિટલ છે, હોસ્ટેલ છે જેવી જે એસેન્શિયલ સર્વિસીસ છે ત્યાં પૂરતી પ્રમાણમાં ગેસ મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા સરકારે કરી છે અને શક્ય એટલું જલ્દી તેમને પીએનજી કનેક્શન આપવાની પણ સરકારે તૈયારી દર્શાવી છે। જે જગ્યાએથી ગેસની બોટલ ગ્રાહકોને આપવામાં આવે છે તે સ્થળ, એટલે કે જે જાહેર સાહસની કંપનીઓ છે તે સ્થળે જ્યારે સ્ટોક ઉઘડતો હોય, એટલે જ્યારે સવારે ગેસની બોટલ વિતરણ થાય ત્યારે એક રેવન્યુ કર્મચારી અને પોલીસના એક કર્મચારી ત્યાં હાજર હોય છે, જેના કારણે કોણે કેટલી બોટલ આપી અને નિર્ધારિત સમયમાં તે જે તે ગ્રાહકને બોટલ મળી કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવે છે, એટલે આ તકેદારી રાખવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની વાત છે, છેલ્લા 2 દિવસમાં જે પ્રકારે પેટ્રોલ ડીઝલ ખૂટી પડશે તે પ્રકારની વાત એક વહેતી થઈને જેના પગલે શહેરના તમામે તમામ પેટ્રોલ પંપો પર અને રાજ્યના તમામે તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા માટે ગ્રાહકોએ લાંબી લાઈનો લગાવી તે અંગે પણ ખુલાસો કરતાં કહ્યું હતું કે એક ચોક્કસ અફવા ફેલાઈ હતી, જેના પગલે આ આખી ઘટના સર્જાઈ હતી, જેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે। જે રીતે લોકોએ પેટ્રોલ અને ડીઝલ માટે પેટ્રોલમાં પણ લાઈન લગાવી તેના કારણે જે કોઈ પણ પેટ્રોલ પંપ દિવસનું 2500 લીટર પેટ્રોલ વેચતા હતા તેમને એક જ દિવસમાં 10,000 લીટર જેટલું પેટ્રોલનું વેચાણ કર્યું, જેના પગલે
મોટી સંખ્યામાં પેટ્રોલનું વેચાણ થતાં જે તે પેટ્રોલ પંપ પેટ્રોલ ખૂટ્યું. જો કે આટલી મોટી માત્રામાં પેટ્રોલનું વેચાણ થયું છે દર્શાવે છે કે રાજ્ય પાસે પેટ્રોલનો પૂરતો જથ્થો છે. તેમણે એ પણ વાતનો ઉલ્લેખ કર્યો પણ કોઈપણ પેટ્રોલ પંપ ધારક માત્ર વાહનની ફ્યુઅલ ટાંકી સિવાય બીજી કોઈ રીતે પેટ્રોલ આપી શકશે નહીં, ડીઝલ આપી શકશે નહીં, અને જો તે આમ કરતાં જણાશે તો તેમની સામે કાયદેસરના પગલાં પણ લેવામાં આવશે. બીજી મહત્ત્વની વાત એ પણ સામે આવી કે જે રીતે આ અફવા ફેલાઈને તેના કારણે પેટ્રોલ અને ડીઝલ લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો પેટ્રોલ પંપ પર જોવા મળી, તેના પગલે જે વેચાણ થતું હતું તેનાથી 4 થી 5 ગણું વેચાણ થયું, જેના પગલે ક્યાંક થોડી શોર્ટેજ સર્જાઈ હોય તેવી શક્યતા થઈ હતી. પરંતુ પૂરતો જથ્થો હોવાથી તમામ લોકોને પેટ્રોલ મળી રહ્યું છે. નિર્ધારિત માત્રામાં જ પેટ્રોલ મળતી હોવાની કેટલીક ફરિયાદ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ પણ વ્યક્તિ નિર્ધારિત રકમ કરતાં વધારે રકમ માગીને પેટ્રોલ ડીઝલની માંગ કરે અથવા તો લે તો તેની સામે પણ ફરિયાદ કરવા માટે તેમણે સૂચન કર્યું હતું. સાથે જ મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂચન કર્યું હતું કે સોશિયલ મીડિયા પર તેઓ એવી માહિતી આપે કે કોઈપણ પ્રકારની અફવામાં દોરાવવાની જરૂર નથી, રાજ્યમાં પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો જે રીતે પેટ્રોલ ડીઝલની જે અછત સર્જાઈ હતી 2 દિવસથી અને લોકોએ એક અફવાના કારણે લાઈનો લગાવી હતી, અને સૌથી મહત્વની વાત એ છે કે જેટલો જથ્થો હોય છે તેના કરતાં વધુ પેટ્રોલ પુરાવ્યું હતું, જેના કારણે આ મુશ્કેલી સર્જાઈ હતી. કારણ કે રેગ્યુલર જેટલું પેટ્રોલ લોકો પુરાવતા હોય છે તેના કરતાં વધુ લોકોએ પેટ્રોલ પુરાવ્યું હતું, અને તે પણ એક અફવાના કારણે કે કદાચ પેટ્રોલ નહીં મળે તો એ જે એક ચિંતા છવાઈ હતી અને જે એક ડર હતો જેના કારણે મુશ્કેલી સર્જાઈ હતી.